વચ્ચે શિપિંગ કંપની પર કોંગ્રેસના પ્રહાર। શિપિંગ કંપનીઓ એક્સપોર્ટર્સની લૂંટી રહી છે તેવું પાર્થિવરાજ કઠવાડિયાએ કહ્યું છે। શિપિંગ કંપનીઓ દ્વારા વોર રિસ્ક ચાર્જ વસૂલવામાં આવે છે। પહેલા એક કન્ટેનર મોકલવાનો ખર્ચ $375 થી $400 હતો। અત્યારે એક કન્ટેનર મોકલવા $2000 થી $4000નો ખર્ચ છે। એક્સપોર્ટર્સે પણ આ ભારણ ન આવે તે માટે એડવાઇઝરી બહાર પડાય। જે પરિસ્થિતિ ઊભી થઈ તેમાં લોકોને સરળતા ઊભી કરવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક શિપિંગ કંપનીઓ દ્વારા ગુજરાત અને ભારતના એક્સપોર્ટરોને દંડવાનો પ્રયાસ થઈ રહ્યો છે। વોર રિસ્ક સરચાર્જ કરીને એક અલગ સરચાર્જ આ શિપિંગ કંપનીઓ દ્વારા ઉઘરાવવામાં આવી રહ્યો છે। $2000 20 ફૂટના કન્ટેનર માટે અને $4000 40 ફૂટના કન્ટેનર ઉપર આ સરચાર્જ લેવામાં આવી રહ્યો છે। જે પરિસ્થિતિ ઊભી થઈ તેમાં લોકોને સરળતા ઊભી કરવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક શિપિંગ કંપનીઓ દ્વારા ગુજરાત અને ભારતના એક્સપોર્ટરોને દંડવાનો પ્રયાસ થઈ રહ્યો છે। વોર રિસ્ક સરચાર્જ કરીને એક અલગ સરચાર્જ આ શિપિંગ કંપનીઓ દ્વારા ઉઘરાવવામાં આવી રહ્યો છે। $2000 20 ફૂટના કન્ટેનર માટે અને $4000 40 ફૂટના કન્ટેનર ઉપર આ સરચાર્જ લેવામાં આવી રહ્યો છે। જે પરિસ્થિતિ ઊભી થઈ તેમાં લોકોને સરળતા ઊભી કરવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક શિપિંગ કંપનીઓ દ્વારા ગુજરાત અને ભારતના એક્સપોર્ટરોને દંડવાનો પ્રયાસ થઈ રહ્યો છે। વોર રિસ્ક સરચાર્જ કરીને એક અલગ સરચાર્જ આ શિપિંગ કંપનીઓ દ્વારા ઉઘરાવવામાં આવી રહ્યો છે। તો